પણ નારદજી વીણા વગાડતા વગાડતા કેવી રીતે ચાલી નીકળ્યા છે? આજે મારા આત્માની અંદર એમ થાય છે તો ચાલ મૃત્યુલોકની અંદર હું તપાસ કરવા માટે જાઉં અને મૃત્યુલોકની અંદર શું ચાલી રહ્યું છે એ જોવા માટે ચાલ અત્યારે હું મૃત્યુલોકમાં જાઉં. આવી રીતે નારદજી વીણા વગાડતા વગાડતા મૃત્યુલોક તરફ ચાલી નીકળ્યા છે અને મૃત્યુલોકની અંદર આ બ્રાહ્મણો વિચાર કરવા લાગ્યા છે. પણ બ્રાહ્મણો આ શું વિચાર કરે છે? પાપનો ભાર વધી રહ્યો તો ચાલો આપણે પરણકુટી પાસે જઈને યજ્ઞ કરીએ, જેથી કરીને આ પૃથ્વી પરનો ભાર હળવો થાય. આવી રીતે બ્રાહ્મણો આજ યજ્ઞ કરવાનો વિચાર કરી રહ્યા છે અને આ બાજુ અસુરરાજ એ પણ વિચાર કરવા લાગ્યા છે. પણ અસુરો શું વિચાર કરે?
યજ્ઞની અંદર આપણે ભંગ કરાવવાનો છે અને આના આખો યજ્ઞ આપણે પૂર્ણ થવા દેવાનો. પહેલા વર્ષ સાથે ઋષિમુનિઓનો આજ્ઞાનો ભંગ કરેલો. આવી રીતે આ બાજુથી અસુરો પણ વિચાર કરી રહ્યા છે કે આખી પૃથ્વીની અંદર કોઈ આવું સારું કાર્ય ન કરવું, અને જો કોઈ સારું કાર્ય કરે તો એમાં વિઘ્ન નાખી અને કાર્યનો ભંગ કરાવવો છે. અને આ બાજુ બ્રાહ્મણો યજ્ઞ કરવાનો વિચાર કરે છે, પણ યજ્ઞ કેવી રીતે કરે? બ્રાહ્મણો આ યજ્ઞ કરવા લાગ્યા છે અને યજ્ઞની અંદર આહુતિ આપવા લાગ્યા છે, પણ આહુતિ કેવી રીતે આપે છે? બ્રાહ્મણો યજ્ઞની અંદર આહુતિ આપી રહ્યા છે, પણ કેવી રીતે આહુતિ આપે છે? સૂર્ય દેવતાય નમઃ, કુળદેવી માતાય નમઃ, આદ્ય શક્તિ માતાય નમઃ, સૂર્ય દેવતાય નમસ્કાર, કુળદેવી માતાય બધા સાધુઓના મારી વાળીને તોડી નાખો. એ સંતો ભક્તો, આ રસ્તો તો હવે આવી રીતે બ્રાહ્મણોના યજ્ઞની અંદર માંસ અને હાડકા નાખી અને યજ્ઞનો ભંગ કરાવે છે, અને બ્રાહ્મણોને બહુ માર માર્યા છે. અને આ બાજુ નારદ વીણા વગાડતા વગાડતા ધીરે ધીરે ચાલ્યા આવે છે, પણ નારદ કેવી રીતે આવે છે? અરે હા, આ પૃથ્વી ઉપર તો ખરેખર અન્યાય ચાલી રહ્યો છે. આ દાનવો અજ્ઞ કરી રહ્યા છે અને એની અંદર રાક્ષસો માઉસ અને હાડકા નાખી રહ્યા છે. આ તો ખરેખર અન્યાય થાય છે. તો ચાલ, એટલે આવતા મને જો જાણવા મળ્યું તો ચાલ હજી થોડોક આગળ જાઉં કે ત્યાં શું ચાલી રહ્યું છે.
હરિ નારાયણ 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 આવી રીતે નારદજી વીણા વગાડતા વગાડતા ચાલા જાય છે અને આ બાજુ બ્રાહ્મણો બ્રાહ્મણોને રાક્ષસોએ ઘોર માર માર્યો છે અને રાક્ષસો ત્યાંથી ચાલી નીકળ્યા છે અને આ બાજુ બગડાની અંદર ગાયો સારવાનો ગોવાળિયા વિચાર કરી રહ્યા હોય છે પણ ગોવાળિયાઓ કેવી રીતે વિચાર કરે છે? અરે ભાઈ ગોવાળ, આ જગ્યા ઉપર તો રાક્ષસોનો ત્રાસ વધી રહ્યો છે. તો ચાલો ને ભાઈ ગોવાળ, આપણે આગળ વગડાની અંદર આપણે ગાયોને સારવા માટે એવા ગાયુના હે ભગવાનિયા ગાયું લઈને આવો ગોવાળિયાઓ વગડાની અંદર ગાયો સારતા હોય છે અને આ બાજુ અસુરો વગડાની અંદર ફરતા ફરતા આવે છે અને જ્યાં ગાયો સરકી ભાળી જાય છે ત્યાં અસુરો ગાયો પર તાકે છે પણ ગાયો પર કેવી રીતે તાકે?
તેના વચ્ચે મારું નાખું ભાઈ ને દુઃખી ભાવ છે એ કરાવો આવી રીતે ગાયો ને માંસ આ રાક્ષસો ખાવા લાગ્યા છે અને આ બાજુ ગોવાળિયાઓ વિચાર કરવા લાગ્યા છે પણ ગોવાળિયાઓ શું વિચાર કરે છે? અરે ભાઈ ગોવા, હા રાક્ષસોનો ત્રાસ તો જુઓ ભાઈ કેટલો વધી ગયો છે. હા નિર્દોષ ગાયોને આપણે પૂંજવા લાયક ગાયોને પણ મારીને ખાઈ ગયા છે ભાઈ ગોવા, અને આપણને પણ બહુ માર માર્યો છે ભાઈ ગોવા. તો ચાલો ભાઈ ગોવા, આપણે બંને ભાઈ મળી અને ધરતી માતાને પ્રાર્થના કરીએ અને આપણું દુઃખ એને વાત કરીએ. આવી રીતે ગાયોના ગોવાળ આ ધરતી માતાને આજીજીને વિનંતી કરવા લાગ્યા છે પણ ગોવાળિયાઓ ધરતી માતાને કેવી રીતે વિનંતી કરવા લાગ્યા છે? અરે ધરતી માતા, હા પૃથ્વી ઉપર પાપી કોરો વધી રહ્યો છે ધરતી માતા. આ રાક્ષસોનો એટલો ત્રાસ વધી રહ્યો છે કે હવે તો એ આ પૂંજવા લાયક અમારી માતા ગાયોને પણ ખાવા લાગ્યા છે ધરતી માતા. અરે ધરતી માતા, બ્રાહ્મણોના યજ્ઞ પણ ભંગ થવા લાગ્યા છે. અરે ધરતી માતા, આ દુઃખ અમારે કે સહન થતું નથી ધરતી માતા. અરે ધરતી માતા, કા તમે પ્રસન્ન થાય અને કા અમને તમારામાં સમાવી દો ધરતી માતા. અરે ગોવાળિયાઓ, મારું આ દુઃખ જોવાતું નથી. આવી રીતે ધરતી માતા ત્યારે ગોવાળિયાઓને કહેવા લાગ્યા છે કે મારી ઉપર વધી પડેલો ભાર હું અત્યારે કૈલાસની અંદર જાઉં છું અને દેવોના દેવ મહાદેવ એમને મારા દુઃખની વાત કરું. અને આ બાજુ આ ધરતી માતા એ ગાયનું સ્વરૂપ લઈ અને ધીરે ધીરે કૈલાસ પર્વતની અંદર દેવોના દેવ મહાદેવ બેઠા હોય છે અને આ બાજુ ધરતી માતા ગાયનું રૂપ લઈ અને કૈલાસ પર્વત ઉપર જાય છે. પણ કેવી રીતે? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. જટાધરા શિવ જટાધરા, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આવી રીતે દેવના દેવ મહાદેવ કૈલાસપતિ શિવ શંભો કૈલાસ ધામની અંદર બેઠા હોય છે અને અચાનક ગાયનું સ્વરૂપ લઈ અને ધરતી માતા આવે છે અને ગાયના સ્વરૂપમાં ધરતી માતાને જોયા અને દેવોના દેવ મહાદેવ આ શું કહેવા લાગ્યા? અરે આ ગાયનું સ્વરૂપ લઈ કોઈ નહીં પણ દેવી ધરતી લાગે. અરે દેવી ધરતી, તમારા અસલ સ્વરૂપમાં આવી અને મને તમારા દુઃખની વાત. આવી રીતે ગાય માતાનું સ્વરૂપ અદૃશ્ય થયું છે અને ધરતી માતા અસલ સ્વરૂપમાં આવે છે અને દેવોના દેવ મહાદેવને કહેવા લાગ્યા છે. અરે ભોલેનાથ, મારો દુઃખ તમારથી ક્યાં અજાણું છે? અરે ભોલેનાથ, અરે રાક્ષસો પૃથ્વીને વિનાશ કરવા લાગ્યા છે. ગાયોને મારીને માંસ ખાય છે અને અગ્નિનો ભંગ કરે. અરે દેવી ધરતી, કોઈ કુટમાં વિષ્ણુ નારાયણ ત્યાં જઈ અને એને હું વાત કરી અને તમારા દુઃખનો ભાર આવી રીતે દેવોના દેવ મહાદેવ એમને ધરતી માતાને આ આશ્વાસન આપ્યું છે કે હું વૈકુંઠની અંદર વિષ્ણુ પરમાત્મા પાસે જઈ અને તમારા દુઃખની વાત કરું અને અમે બધા દેવતાઓ મળી અને તમારો દુઃખ હળવું કરશું. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે. એવામાં મારવાડની અંદર એક લોહગઢ નામે ગામ હતું અને લોહગઢ ગામની અંદર નાનક સબલા નામે રાજા રાજ કરતા હોય છે અને લોહગઢની અંદર એક ભૈરવસિંહ નામનો માણસ રહે છે. જ્યારે વાલ્મીકી ઋષિએ જ્યારે બાળક પ્રગટાવ્યું ત્યારે જે કુશ વંશની અંદર ભૈરવસિંહ કહેવામાં આવે છે અને એ લોકોને ડાભી પણ કહેવામાં આવે છે. અને આ ગામના નાનક સબલા રાજા રાજ કરતા હોય છે અને નાનક સબાલા આ કચેરીમાં પધારે છે. પણ નાનક સબાલા કેવી રીતે પધારે છે?
મારી નાની સભાની લાડકી રે મહારાજાને અરે પધારો પ્રધાનજી પધારો રે મહારાજા અત્યારે રાજ દરબારની અંદર મારું શું કામ છે? અરે પ્રધાનજી કામ તો તમારું એ જ પડ્યું છે આપણી રાજની રૈયત સૌ કુશળ મંગળમાં તો છે ને રે પ્રધાનજી મહારાજ આપણું રાજ અને રૈયત તો આનંદ મંગલના દિવસો વિતાવી રહી છે મહારાજ પણ આપનું મુખ કેમ ઉદાસ છે? તમારા મુખ ઉદાસ રહેવાનું કારણ મને જણાવો મહારાજ. પ્રધાનજી જો તમને હું વાત કરું રે પ્રધાનજી જેનો પુત્ર ઉંમર લાયક થયો હોય ને એમના પિતાજીના મુખ ઉપર ઉદાસી તો જોવા મળે હો પ્રધાનજી. એ મહારાજા એમાં ચિંતા ન કરવાની હોય મહારાજા. આપણા રાજની અંદર ભૈરવસિંહ નામનો એક માણસ રહે છે અને તેમની દીકરી ઉંમર લાયક છે અને તમારા પુત્રને શોભે એમ છે. અરે શું વાત કરો છો પ્રધાનજી? હા હા મહારાજ જો તમારી ઈચ્છા હોય તો આપણે ભૈરવસિંહની દીકરીને જોવા માટે જઈએ. અરે પ્રધાનજી સારા કામમાં વિલંબ ન હોય તો ચાલો અત્યારે જ તે દીકરીને જોવા જઈએ. હા મહારાજ તો ચાલો મારી સાથે. આવી રીતે નાનક સબાલા અને એના પ્રધાનજી ભૈરવસિંહની દીકરી સોનલ એમને જોવા માટે જાય છે પણ આ સોનલ પાણી ભરવા ગયા હોય છે પણ પાણી કેવી રીતે ભરવા ગયા હોય છે? ये है लहर कीरे जोड़े माथे लगे से ये बारे बर्बाद तारी आराधी रे बोले कानूड़ बोले मारा मारा से ये समाज पास राज में सूरज वो तो ये हमारे पास राज में सूरज वो तो ये मारे बोले मारा से જો મહારાજા સામે પાણી ભરીને જાય છે ને એ ભૈરવસિંહની દીકરી છે બરાબર
જોઈ લેજો મહારાજ. અરે વાહ પ્રધાનજી વાહ, આ દીકરી તો રૂપ રૂપનો અંબાર છે અને મારા પુત્રને શોભે એવી છે. ઓ પ્રધાનજી, તો પ્રધાનજી તમે હવે રાજ તરફ ચાલતા થાવ અને હું ભેરોસીના ઘરે જાઉં. શું કામ? શા માટે? મારા પુત્રના વેવિચાર માટે. ખબર છે મહારાજ, હું હમણાં રાજ દરબાર જાઉં અને તેની ભેરોસીના ઘરે જાઉં. તે સમાચાર પાછા હારા લઈને અરે સારા સમાચાર લઈને જાવું પ્રધાનજી. આવી રીતે સોનલ આ પાણી ભરવા ગયા હોય છે અને આ બાજુ ભેરોસી પોતાના ઘરે બેઠા હોય છે. પણ આ સોનલને પાણી ભરવામાં થોડી વાર લાગી હોય છે અને આ બાજુ ભેરોસી પોતાના ઘરે વિચાર કરે છે. પણ શું વિચાર કરે? અરે મારી દીકરી સોનલ ઘણો સમય થયો છે હા પાણી ભરવા ગઈ છે. અરે હજી કેમ નહીં આવ્યું હોય એની મને ચિંતા થાય છે. આવી રીતે ભેરોસી આ વિચાર કરે છે કે મારી દીકરીને કેમ વાર લાગી છે અને ત્યાં આ બાજુથી સોનલ ધીરે ધીરે પાણી ભરી અને ચાલે આવે છે અને આ ભેરોસી સોનલને શું કહેવા લાગ્યા છે? અરે બેટા પાણી ભરીને આવી ગયા છો બેટા? હા બાપુજી, પાણી ભરીને હું જઈશ. અરે બહુ સારું બેટા. હા બેટા થોડું પાણી આપજે. લો બાપુજી, પાણી. આવી રીતે સોનલ આ ઘર કામે લાગી જાય છે અને આ બાજુ ભેરોસીના ઘર તરફ નાનક સબાલા ધીરે ધીરે ચાલ્યા આવે છે અને ભેરોસી આ રાજાને જોઈ અને રાજાને શું કહેવા લાગ્યા છે? અરે પધારો મહારાજ, પધારો. આજે તો તમે અમારા આંગણે પધાર્યા છો મહારાજ. આવો મહારાજ, આ આસન પર બિરાજો મહારાજ. અરે બેટા સોનલ થોડું પાણી લાવજે, આપણે ત્યાં મહારાજ પધાર્યા છે. અરે હા બેટા, મહારાજને પાણી આપો. અરે બહુ સારું બેટા. અરે મહારાજા, આજ આ નાના માણસના ઘરે આવવાનું કારણ મહારાજા. અરે શું ભેરો છે તમે વાત કરો છો? અમારે રાજાઓ માટે કોઈ નાનો કોઈ મોટો હોતો નથી. પણ હા ભેરવજી, હું પધાર્યો છું હું તમારા અને મારા હિત માટે. અરે મહારાજ, તમારું અને મારું હિત એમ? હા હા ભેરવજી, તમારું ને મારું હિત.
હા મહારાજા, એ તો શું વાત છે મહારાજા? અરે ભૈરવસિંહ, હું તમારી દીકરીના વેવિશાળ માટે આવ્યો છું. અરે મહારાજા, મારી દીકરીનું વેચાણ હે? અરે મહારાજા, કોની સાથે? અરે ભૈરવસિંહ, કોની સાથે છું? મારા પુત્ર સાથે. હા મહારાજા, હે મારી દીકરીનું વેચવા તો મેં કરી નાખ્યું છે મહારાજા. ફિરોજી ગામના પૃથ્વીરાજ ચૌહાણ વંશજ ક્ષત્રિય સાથે મેં મારી દીકરીનું વેચવા ઘણા સમય પહેલા કરી નાખ્યું મહારાજા. અરે ભૈરવસિંહ, હું તમને કહું તે તમે સાંભળો. અરે ભૈરવસિંહ, તે વેવિશાળ તમે તોડી નાખો અને તે મહારાજા પુત્ર સાથે કરો. એમાં તમારો ને મારો હિત રહેલો. અરે મહારાજા, આમાં હિતની વાત જ ના આવે મહારાજા. હું મારી દીકરીનું વેચવા કરી ચૂક્યો છું મહારાજા, અને મેં જબાન આપી છે મહારાજા. અરે ભૈરવસિંહ, અત્યારે ક્યાં જબાનની કિંમત છે? અરે અને તમારી દીકરી તો સુખમાં જશે, સુખમાં મારા રાજમાં આવશે. અરે મહારાજા, તે રાણી બનશે, મારા કુંવરની રાણી બનશે. અરે ના મહારાજા, ના કરો તો સારું કહેવાય મહારાજા. મેં વેચવા કરી નાખ્યું છે મહારાજા. અરે ભૈરવસિંહ, પણ તે વેચાણ તોડી નાખો તો તમને શું? અરે ના મહારાજા, ના, એ કદાપી નહીં બને મહારાજા. અરે ભૈરવસિંહ, હું હજી તમને સમજાવું છું, તમે સમજી જાવ તો બહુ. અરે મહારાજ, સમજાવવા સમજવાની વાત ન આવે મહારાજ. મેં મારી દીકરીનું વેચવા કરી નાખ્યું છે. અરે સમજતા નથી, મારું અપમાન કરી રહ્યા છો. અરે ના મહારાજ, ના, માન અપમાનની વાત ન કરો મહારાજ. અરે તમે તો મહારાજ છો મહારાજ. અરે મહારાજા, તમે તો ગઢનું લોઢું છો મહારાજ. આવી વાત ના કરો તો સારું કહેવાય મહારાજ. અરે ભૈરવસિંહ, આ મારા અભિમાનની વાત છે. તમને એ વાતની કાલે સવારે રાજમાં વાંચવું થાય કે મહારાજા ભૈરવસિંહના ઘરે ગયા હતા. અરે મહારાજ, એનું એક માન પણ ન રાખ્યું. અરે ના મહારાજ, હું વચન આપી ચૂક્યો છું. મેં મારી દીકરીનું વેચવા કરી ચૂક્યો છું મહારાજ. હવે તમે મારી સાથે વેર ન બાંધો તો બહુ સારું કહેવાય. અરે મહારાજા, આમાં ક્યાં વેર બાંધવાની વાત આવી મહારાજ? હું મારી દીકરીનું વેચવા કરી ચૂક્યો છું મહારાજ. હવે બોલ ના તોલ ન કરો તો સારું કહેવાય મહારાજ. અરે ભૈરવસિંહ, મેં કીધું ને તમે તે વેચવા ફોક કરી. અરે મહારાજ, હવે એક પણ શબ્દ નહીં બોલતા મહારાજ. હું મારી દીકરીને પૃથ્વીરાજ ચૌહાણ વંશજ ક્ષત્રિય સાથે વેચવાળ કરી ચૂક્યો છું મહારાજ. હવે એક પણ શબ્દ ના બોલો તો સારું. અરે મારા રાજમાં રહી મારું મીઠું ખાઈને તો મારી સામે બોલવા. અરે મહારાજ, માન અપમાનની વાત ન કરો તો મારું અપમાન થઈ રહ્યું છે ભૈરવસિંહ. અરે મહારાજ, એ વાત કદાપી નહીં બને. તો હું પણ જાઉં છું તો તારી દીકરીનો વ્યવહાર કેવી રીતે કરાશો? મહારાજ, હું પણ જોઉં છું તમે મારી દીકરીની સગાઈ કેમ નથી થવા દેતા. હું પણ તોડાવીને પાર કરીશ. આવી રીતે ભૈરવસિંહે આ નાનક સબાલાનું અપમાન કર્યું છે અને નાનક સબાલા આ વિલામોને કચેરીની અંદર આવે છે અને કચેરીની અંદર આ સૌ માણસો રાજાને જોઈ અને ઉભા થઈ જાય છે અને રાજા ત્યારે સિંહાસન ઉપર બેસે છે અને ત્યારે પ્રધાનજી આ શું કહેવા લાગ્યા? મહારાજ, કેમ આમ ઉદાસ છો? અરે પ્રધાનજી, તમને તો ખબર છે ને હું ક્યાં ગયો છું? હા મહારાજ, એનું શું તમને પૂછું છું. અરે પ્રધાનજી, ઓલા ભૈરવસિંહે આજે મારું અપમાન કર્યું છે. શું વાત કરો છો મહારાજ? તમારું અપમાન? હા, મારું અપમાન. મહારાજ, તમારું અપમાન એટલે આખા આ લોકગઢનું અપમાન મહારાજ. પ્રધાનજી, ભૈરવસિંહે મને એમ કીધું કે મેં મારી દીકરીનું વ્યભિચાર કરી નાખ્યું છે ને આજે મને એવું લાગે છે કે આજે
મારા રાજમાં રહીને આજે મારું અપમાન કર્યું છે. અરે, તો પ્રધાનજી હજી આપણે તેમને સમજાવવા છે. તમે જાઓ અને તમે ભૈરવસિંહને એકવાર બોલાવી આવો. મને લાગે છે કે ના તેને થોડીક અટકટ લાગતી રહેશે. આપણે રાજમાં બોલાવીને એકવાર હજી સમજાવવા છે. હા મહારાજા, હમણાં જ ભૈરવસિંહના ઘરે જાઉં છું. ભૈરવસિંહને તેડીને ઝટવાર હું રાજમાં આવું. તો બહુ સારું. આવી રીતે રાજમાંથી એક માણસ ભૈરવસિંહને તેડવા માટે ધીરે ધીરે ભૈરવસિંહના ઘર તરફ ચાલ્યા આવે છે અને ભૈરવસિંહ પોતાના ઘરે બેઠા હોય છે અને આ બાજુથી રાજનો માણસ ભૈરવસિંહના ઘર તરફ ચાલ્યા આવે છે અને ભૈરવસિંહને આ એ માણસ શું કહેવા લાગ્યા? અરે જય હો, ભૈરવસિંહની જય હો. અરે પધારો ભાઈ પધારો. અરે ભાઈ ક્યાંથી આવ્યા છો અને શું કામે આવ્યા છો ભાઈ? અરે ભૈરવસિંહ, જો ગઢના રાજા નાનક તબલાના પ્રધાન છો અને હું તમને તેડવા માટે આવ્યો છું, તો ચાલો મારી સાથે રાજમાં. બહુ સારું ભાઈ, ચાલો હું તમારી સાથે રાજમાં આવું. ચાલો. આવી રીતે ભૈરવસિંહ અને પ્રધાનજી ધીરે ધીરે કચેરીની અંદર આવે છે અને નાનક સભાલા આ કચેરી ભરીને બેઠા હોય છે અને આ બાજુથી ભૈરવસિંહ અને એક માણસ ધીરે ધીરે રાજની અંદર આવે છે અને રાજમાં આવી અને શું કહેવા લાગ્યા? હે મહારાજ, હું ભૈરવસિંહને તેડીને આવી ગયો. અરે પધારો ભૈરવસિંહ, પધારો. અરે બહુ સારું અરે મહારાજ. ભૈરવસિંહ, અહીંયા મારી સાથે આવો. અરે બહુ સારું મહારાજ. અરે પ્રધાનજી, ભૈરવસિંહ માટે કહુંમાં પાણીની વ્યવસ્થા. ભૈરવસિંહ, હા મહારાજા. તમને ખબર છે તમને અહીંયા શા માટે બોલાવવામાં આવ્યા છે? અરે મહારાજા, એવા તો મારે શું કામ પડ્યું મહારાજા? ભૈરવસિંહ, તમે ભલે મારું અપમાન કર્યું, મેં તમને સમજાવવા માટે અહીંયા બોલાવ્યા. અરે મહારાજા, એકની એક વાત ના કરો તો સારું કહેવાય મહારાજા. હું તમને કહી ચૂક્યો છું મહારાજ. અરે મેં મારી દીકરીનો વેશવાળ કરી દીધો છે મહારાજ. અરે ભૈરવસિંહ, હજી તમે સમજતા નથી. આમાં તમારું ને મારું હિત છુપાયેલું છે. અરે મહારાજા, હું વચન આપી ચૂક્યો છું મહારાજ. હવે વેશવાળની વાત ના કરો તો સારું કહેવાય મહારાજ. અરે ભૈરવસિંહ, તમારી દીકરી સુખ શાંતિમાં જાય છે. એક દિવસના સમયે આ લોહગઢના મહારાણી બનશે. તમને તો આનંદ થવો અરે જોઈએ. ના મહારાજ ના, મેં મારી દીકરીનો વેશવાળ કરી નાખ્યો છે મહારાજ. હવે આમાં બોલ ના તોલ ન કરો તો સારું કહેવાય મહારાજ. હું તમને કહું છું, ના મહારાજ, એ વાત હવે રહેવા દો મહારાજ. અરે ભૈરવસિંહ, હું હજી તમને સમજાવું એમાં બહુ સારા વાત છે હો. અરે મહારાજ, આ વાત ના કરો તો આજે મારી સારું સભાની કહેવાય. અંદર મારું અપમાન થઈ રહ્યું છે. અરે મહારાજા, આવા બોલ ના તોલ ન કરો તો સારું કહેવાય મહારાજા. અરે ભૈરવસિંહ, હું તને એ જ કહેવા માંગુ છું, બોલના તાલ નથી કરવા અને મારો તારી સાથે વ્યાર બાંધીને કોઈ ફાયદો નથી. તું ટૂંકમાં સમજી જા તો વધારે સારું કહેવાય છે. અરે મહારાજા, વેર ઝેરની વાત ના કરો મહારાજા તો સારું કહેવાય મહારાજા. તો ભૈરવસિંહ, તું
તું પણ છેલ્લી વાર મારી વાત સાંભળી લે. અરે મહારાજ, હવે હું પણ જાઉં છું કે તું તારી દીકરીના લગ્ન કર. અરે મહારાજા, વાલ્મીકી ઋષિએ જે સીતાજીનો પુત્ર પુષ્પ બનાવ્યો હતો એનો હું વંશજ છું મહારાજ, ને હું એક ક્ષત્રિયનો દીકરો છું મહારાજ. અને બે શેરની વાત ન કરો તો સારું કહેવાય મહારાજ. હું પણ જાઉં છું, હું પણ લોહગઢનો રાજા છું. અરે મહારાજ, મારી દીકરીનું વેચવા કરી શક્યો છું, ને હવે તમારે જે થાય એ કરી તો લેજો. તું પણ તૈયારી મારે છે હો. અરે પ્રધાનજી, આજે મારું હળતો અપમાન થયું છે. તમે આ ભેરવજી માટે પાસ નજર રાખો. વેર લેવાનો મોકો મળે એટલે ચૂકવાનો નથી થતો. બરોબર, હું આજે જ એવી ભૈરવજી ઉપર સાપથી નજર રાખું કે જ્યારે આપણે વેલ લેવાનો મોકો મળે ને તે સતત હું આ મહારાજાને જાણ કરું. ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. ચાલો. લગનનો માન રાણીને રાત રતિયા રે. લગ્નની વડોદી કામાઠા લગ્નની લોહગઢ મારે આવી રીતે ખોડોજી ગામથી ઘડિયા લગન અને ઘડિયા તોરણ લેવાના છે અને ટૂંક સમયની અંદર ભૈરવસિંહે આ ખોડોજી ગામથી જાન બોલાવી છે અને એમની દીકરી સોનલને આ પીળા હાથ કરી અને પરણાવી દીધા છે અને લગ્નના થોડા દિવસ થયા અને સોનલને આજ ખોડોજી ગામથી એમના જમાઈ રાત સાંદડી પર સવાર થઈ અને ખોડોજી ગામથી લોકગઢની અંદર સોનલને તેડવા માટે આવે છે પણ સોનલને કેવી રીતે તેડવા આવે એ આંધળી મારે એ આંધળી મારે ખોડોજી ગામથી હાની મના રાજા એ સરકારી આંધળી આંધળી મારે આંધળી
સોહણ ભરી ઘરમાં તો જમણા રાયકા અને જરદારી હાંગડી રે ભલે જરદારી હાંગડી રે અરે પધારો જમાયરાજ પધારો આ આસન પર બિરાજો જમાયરાજ અરે બેટા સોનલ જમાયરાજ પધારા છે પાણી લાવજે બેટા અરે બહુ સારું બેટા આ પાણી પીવો અરે જમાયરાજ હા અચાનક આ બાજુ પધાર્યો છો જમાયરાજ એનું કઈ કારણ જમાયરાજ હું તમારી દીકરીને મેળવવા માટે આવ્યો. અરે બહુ સારું જમાયરાજ અરે બેટા સોનલ હા બેટા મારા જમાયરાજ આજ તમને તેડવા આવ્યા છે બેટા તો તમે તૈયાર થઈ જાઓ મારા બેટા તૈયાર થઈ જાઓ હા જમાયરાજ તમારા માતા પિતા તો કુશળ મંગળ છે ને જમાયરાજ હા બાપુજી મારા માતા પિતા બહુ જ આનંદ મંગળ. તમારા માતા પિતાને મારી યાદ આપજો જમાયરાજ હું જરૂર યાદ તમારી બાપુજી હું ત્યાર થઈને જઈ આવીશ. હા બેટા ભલે બેટા હા જમાયરાજ મારે આ લોકગઢના રાજા નાનક સબાલા સાથે થોડી બોલાચાલી થઈ છે અને જો તમને કદાચ એ રસ્તામાં મળશે તો હેરાન પરેશાન કરશે માટે હું તમને પોકરણગઢના પાદર સુધી વળાઈ જાઉં જમાયરાજ અરે હા બેટા સાજરે જઈ સાસુ સસરાની સેવા કરજો બેટા હા બેટા હા માત પિતાનું મુખ તમારા સાસુ સસરામાં જોજો બેટા અને હા બેટા મારી યાદ આવે તો બેન રડતા નહીં બેટા હા બેટા હાલો હવે હું તમને વળાવી લાવ બેટા આવી રીતે નાનક સબાલા આજ એના માણસોને કીધું છે કે બાજ નજર રાખજો અને આ બાજુ ભૈરવસિંહ આજ પોતાની દીકરી ભોળા પારેવડા જેવી દીકરી એમને વળાવવા માટે ધીરે ધીરે સાડા જાય છે પણ ભૈરવસિંહ કેવી રીતે જાય છે હાલો બેટા હા હું તમને વળાવી દઉં મારા કલેજા કાળ જાનો કટકો
ઓળખો રે દાતાનું ભજન છે રે પિયરીઓ સોડી દીકરી સાસરીએ પિયરીઓ સોડી દીકરી સાસરીએ આવી રીતે પ્યારુષી આ એમની દીકરીને વળાવવા માટે જાય છે અને ત્યારે સોનલને એની માં યાદ આવે છે કારણ કે સોનલે એની માનું મોઢું પણ ગાળ્યું નતું અને આ સોનલની માં આ લોક છોડી અને પરલોકમાં સીધાવ્યા હતા અને સોનલને આજ એની માની યાદ આવવા લાગી છે પણ માની યાદ કેવી રીતે આવે મારા જન્મની દેનારી માં મન તારી યાદ બહુ યાદ સોનલની માં આ લોક છોડી અને પરલોકમાં ગયા અને ભૈરવસિંહે આજ માનો અને બાપનો બંને પ્રેમ આપ્યા છે અને સોનલને પારણિયામાં પોઢાડી અને ભૈરવસિંહ રૂડા હાલડા ગાતા પણ કેવી રીતે મને પારણીએ પોઢાડી બાપુ હાલડા તમે ગાતા भैया कोयल
હાથ મિલાવ્યા બેટા. તો કદાચ તારા બાપની ભૂલ થઈ હોય બેટા, મને માફ કરી દે. આવી રીતે ભૈરવસિંહ પોતાની દીકરીને વળાવતા વળાવતા ધીરે ધીરે ચાલા જાય છે. અને આ બાજુ નાનક સબાલાનો માણસ આ ધીરે ધીરે ચાલો આવે છે. અને ભૈરવસિંહ અને એની દીકરી અને જમાઈને જોઈ અને શું વિચાર આવી રીતે ભૈરવસિંહ પોતાની દીકરીને વળાવવા માટે ચાલી નીકળ્યા છે. અને આ બાજુ આ સોનલ એના બાપના મોઢા ઉપર જોઈ અને વિચાર કરવા લાગ્યા છે. પણ શું વિચાર કરે છે? આજ ઘેરો વડલો ને વેડી સાંજરી ગેલો. આજ ઘેરો છે કા મારું કુટુંબ ને પરિવાર ને મીઠો સાયડો છે મારા બાળનો, મારા બાળનો. પણ જ્યારે સોનલ નાની હતી, પાપા પગલી ભરતી, ત્યારે સોનલને કેવા લાડ લડાવતા એની યાદ આવે છે. પણ કેવી રીતે? મેં તો આંગળી પતડી મારા બાપની ઉરેલો. તારે હાલતી હું તો આ જડગુ મગુસાલ રે મીઠો સે મારો બાપનો. આવી રીતે ભૈરવસિંહ ધીરે 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 આ સોનલને વળાવતા જાય છે. અને આ બાજુ નાનક સબાલા સભાની અંદર બેઠા હોય છે. અને આ બાજુથી પ્રધાનજી આ નાનક સબાલા પાસે આવે છે અને શું કહેવા લાગ્યા? મહારાજની જય હો. પધારો પ્રધાનજી, પધારો. મહારાજ આજ તો બહુ ખુશીના સમાચાર લાવ્યો છું મહારાજ. બહુ શું ખુશીના. વાત કરો છો પ્રધાનજી? બોલો બોલો તો પછી. ઓહ, આજ આંકડે મત મત કોઈનાનું છે. હે? તમે ક્યાંક મારા મનની વાત તો કહેવા નથી માંગતા ને? ક્યાં ધ્યાનમાં હતા? અત્યારે ભૈરવ છે એમની દીકરી તે તેના જમાઈદાર ભૈરવસિંહ તેમની દીકરીને વળાવવા માટે પોકરણગઢના પાદર સુધી ગઈ છે. મેં પણ એકલો બાપુ હે? અને બરોબર આય. અરે પ્રધાનજી, તમે શું વાત કરો છો? 8 દિવસથી મને ઊંઘ નથી આવી હતી. ત્યારથી ભૈરવસિંહે મારો અપમાન કર્યો.
અરે પ્રધાનજી તો ચાલો એ જગ્યા ઉપર લઈ જાઓ મને. આ મારા ચાલો. આવી રીતે નાનક સબાલા આજ પોતાના સૈનિકો લઈ અને ધીરે ધીરે ચાલ્યા જાય છે. અને આ બાજુથી ઘેરસિંહ પોતાની દીકરીને ભણાવવા માટે ધીરે ધીરે ચાલ્યા જાય છે. પણ કેવી રીતે? હળવા હળવા ને લગના ભરતો સોના લગે. હળવા હળવા ને લગના ભરતો સોના લગે. સાસરીએ હળવા તમે હાથ ધોને. તમારા બાપુને રોતા તમે મેલીને આયા. તમારા બાપુને રોતા તમે મેલીને આયા. સસરાને હસતા તમે રાખો રે. આવી રીતે ઘેરસિંહ આજ એમની દીકરીને વળાવતા વળાવતા કોકણગઢના સીમાડા સુધી પહોંચી જાય છે. અને આ બાજુથી નાનક સબાલા અને એમના માણસો લઈ અને ધીરે ધીરે ચાલ્યા આવે છે. અને ઘેરસિંહ આજ નાનક સબાલાના માણસોને જોઈ અને શું કહેવા લાગ્યા છે? અરે જમાઈરાજ, અરે બેટા સોનલ, આ બાજુથી નાનક તબલાના માણસો આવતા હોય શું લાગે છે? હા બેટા, તો હવે તમે તમારી હાથ આંટી ઉતાળા પગે હાકી મૂકો જમાઈરાજ, હાકી મૂકો. એ લોકોજી, અમે તમને એમના નીકળી કેમ નહીં? અરે ના જમાઈરાજ, આવું ન બોલો તો સારું છે જમાઈરાજ. હવે તમારી હાથ હાકી મૂકો. હા બેટા. અરે ના બેટા, આ નાનક તબલા હકી મારી હારે વેર લેવા આવી રહ્યો છે બેટા. હા બેટા, કદાચ તારો બાપ જીવતો રહેશે ને બેટા, હું જરૂર તારા ઘરે આવીશ બેટા. હવે તમે નો જાઓ તો તમને મારા સમજે બેટા. રે બેટા, જીદ ન કરો બેટા. તમે હવે ઉતાવળા પગે ઝાડ હાકી મૂકો બેટા. હવે ઘરે છે તમે કીધું છો ને મારી સાથે વ્યવહાર બાંધમાં એનું પરિણામ સારું નહીં આવે એમ કીધું છું ને. અરે મહારાજ, પરિણામની ચિંતા અમારે ન હોય મહારાજ. અને વેર તો અમારે પણ છે મહારાજ. તમે પણ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ મહારાજ. તૈયાર થઈ જાઓ.
આવી રીતે કેરોસી અને નાનક સબરાનો યુદ્ધ ચાલે છે, પણ યુદ્ધ કેવી રીતે હાલે? આવી રીતે નાનક સબાલાનો અને ભૈરવસિંહનો યુદ્ધ ચાલે છે, અને એવામાં એક માણસ ભૈરવસિંહની આ નજર સુકાવી અને ભૈરવસિંહના માથામાં એવો જોરદાર લાકડીનો પ્રહાર કરે છે, અને ભૈરવસિંહના માથામાં લાકડીનો પ્રહાર થતા આ ભૈરવસિંહ પડી જાય છે. પણ કેવી રીતે પડી જાય છે? આવી રીતે ભૈરવસિંહને માથાની અંદર આ લાકડીનો પ્રહાર કરે છે, અને ભૈરવસિંહ માથાની અંદર લાગવાથી ભૈરવસિંહ પડી જાય છે, અને ભૈરવસિંહ બસાવો બસાવો એવા પોકાર પાડે છે, અને પરણકોટની અંદર બેઠેલા બાવા બાલાજી આ બસાવો બસાવો એવા પોકાર પાડે છે, એની બાજુ જાય છે, પણ બાવા બાલનાથ આજ શું વિચાર કરવા લાગ્યા છે? લખી રંગા. અરે આ ભૈરવસિંહનો ક્યારે મરાયો? પણ હું તો એક કામ કહું. તું ચાલ મારી અંદરની કોઈ સાથી અને આ ભૈરવને ધ્યાન આપ. વાહ, આ, 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 વાહ, આ, અરે ભૈરવા, તું સાવધાન થઈ જા. નાનક સબલાના માણસો તો તને મારી અને તમારે યુદ્ધ પણ છે. ભૈરવસિંહ આ ભૈરવો રાક્ષસ બાવા બાલાજીને કહેવા લાગ્યા છે કે મારા કોઈ વાત ગુના વગર મને મારીને ચાલ્યા ગયા છે, તો હવે તમે મને તમારી શક્તિ આપો કે ફરીવાર હું નાનક સબલાના માણસોથી મરું નહીં, એવી મને તમે શક્તિ આપો. અરે હા ભૈરવા, તને જીવન દાન મળતાની સાથે જ તારી પછી બદલાઈ ગઈ છે, અને તારા વિચારો હું પણ જાણી ગયો છું ભૈરવા. પણ હા ભૈરવા, એક વાતનું યાદ રાખજે.
કે જ્યાં સુધી તું નીતિથી ચાલીશ ત્યાં સુધી તારો વાળ પણ વાંકો નહીં થાય ધરવા. અને જ્યારે તારી નીતિ બદલાશે ત્યારે મારો એક નવો શિષ્ય થશે અને એના હાથે તારું મોત થશે એટલું યાદ રાખજે ધરવા. તમારા નવા શિષ્યના હાથે મોત થશે એ હા ધરવા. તો હવે 12 ભાર્ગવની અંદર અહીંયા કોઈ માણસ કે પક્ષી કશું નહીં રહેવા દઉં તો તમે નવો શિષ્ય ધારણ કેમ કરશો એ કહો. અરે હા ધરવા, ત્યાં સુધી તું નીતિથી ચાલીશ ત્યાં સુધી તારો વાળ વાંકો નહીં થાય. પણ જ્યારે તારી નીતિ બદલાશે ત્યારે તારું મોત છે એટલું યાદ રાખજે. હવે અહીંયા 12 ભાર્ગવની માથે કોઈ મનુષ્ય જ નહીં આવવા દઉં તો તમે ગુરુ ધારણ કેમ કરશો? હા, 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 હા. આઈ જા. આવી રીતે ફેરોશી માંથી ફેરો રાક્ષસ થયો છે અને ફેરો રાક્ષસ 12 ભાર્ગવની માથે કરવા લાગ્યો છે. પણ ભાર્ગવની અંદર માણસોને ખાવા લાગ્યો, પશુ પંખીને ખાવા લાગ્યો છે. અને આ બાજુ બાળકો રમતા હોય છે અને ફેરો રાક્ષસ આજ બાળકોને રમતની અંદર કાટકે છે. પણ બાળકો કેવી રીતે રમતા હોય છે? આવી રીતે બાળકો રમત રમતા હોય છે અને આ બાજુ ફેરો રાક્ષસ આ બાળકો તરફ આવે છે. પણ કેવી રીતે? ઉપર હેરો
આજ તો લોક અત્યંત કોઈ મનુષ્યને નહીં રહેવા દો. બેરવા રાક્ષસે બધા માણસોને મારી નાખ્યા. અને આ બાજુ નાગરિક બેટા લોકોના મૃત્યુ લોકની અંદર
આવવા દેતો નથી. અને આ ચાર નિર્દોષ બાળકોને પણ મારીને ખાવા લાગ્યો છે. અરે આ તો ખરેખર અન્યાય કહેવાય. ચાલ અત્યારે હું વૈકુંઠની અંદર જઈ અને વિષ્ણુ પરમાત્માને આ બધી વાત કરું. નારાયણ 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 આવી રીતે નારદજી વીણા વગાડતા વગાડતા વૈકુંઠ તરફ ચાલ્યા આવે છે. વીણા વગાડતા વગાડતા વૈકુંઠ તરફ ચાલ્યા આવે છે. અને જે બાળકોને નાના બાળકોને મારી નાખ્યા હતા એના માતા પિતા આજ બાવા બાળક પાસે પોતાના દીકરાનો મરણ થયું હોય છે. અને બાવા બાળનાથ પાસે આજીજીને વિનંતી કરવા માટે જાય છે. પણ બાવા બાળનાથને આજ જઈ અને શું અરે મહાત્મા, તમે આ વ્યારબાને સજીવન કરી અને મોટી ભૂલ કરી છે. મહાત્મા, મોટી ભૂલ કરી. અરે બાળકો, તમે શાંતિ રાખો. હું હમણાં જ ભેરવાને બોલાવી અને અરે આ પૃથ્વી ઉપર અત્યારે ભેરવે હાહાકાર મચાવી નાખ્યો છે. તો ચાલ હું મારા ભેરવાને બોલાવું. અરે ભેરવા, મેં તને કીધું હતું કે તું નિર્દોષ માનવીને મારતો નહીં. પણ મેં તને યોગદાન આપી અને બહુ મોટી ભૂલ કરી. અરે ગુરુજી, તમે જંગલમાં રહીને તપ કરવામાં જીવન કાઢો છો. માનવી જાત કેટલી પાપી છે ગુરુજી. તમે એમના કૃત્યો જોવો તો તમને ખબર પડે. માનવી જાત કેટલી પાપી છે ગુરુજી. અરે ભેરવા, બધાય માનવી સરખા નથી હોતા હં? અને બધાય પાપી પણ નથી હોતા. ભેરવા, તું આ પૃથ્વી ઉપર સાધુ સંતો અને બ્રાહ્મણોને અને ક્ષત્રિયોને મારી નાખાતો. ભેરવા, હં? મેં તને જીવનદાન આપી અને બહુ મોટી ગુરુજી, તમે મને ભૂત કરતા અધર્મ ગણો છો એમ? ભેરવા, તું ભૂત કરતા અધર્મી છો. ભેરવા, હં? તો સાંભળો ગુરુજી, આ જગત ઉપર જેટલા જીવ છે ને, બધા જીવ કરતા માનવ જાત પાપી કહેવાય છે ગુરુજી. તો માનવીને મારવામાં પાપ છે ને ગુરુજી? હા ગુરુજી. અરે નહીં ભેરવા, બધા માનવી સરખા નથી હોતા અને બધા પાપી પણ નથી.
ગુરુજી તમે મને શિખામણ ના આપો ગુરુજી હા તમે પણ માનવ જાત છો ને એટલે તમે માનવના પક્ષમાં બોલો છો ગુરુજી તો ફરીવાર આવો અહીંયાથી બોલશો તો ફરીવારમાં તમે પણ કાળનો કોળિયો બની જશો ગુરુજી હા અરે ગરવા અરે આ ગરવો અત્યારે ભક્તિ કર્યો છે પણ ગરવા જ્યાં સુધી તું નીતિથી ચાલે ત્યાં સુધી તારો વાળ વાંકો નહીં થાય અને જ્યારે તારો થશે ત્યારે મારું શિષ્ય થશે અને ગુરુજી આ પંથકમાં કોઈ મનુષ્યને તમારી પાસે નહીં આવવા દો તો મારે મોતનો ભય ક્યાંથી ગુરુજી હા ગુરુજી હા હું કોણ